નમસ્તે મિત્રો, રંગીન રાજકોટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો ચાલો જઈએ આપણે દ્વારકાધીશના દર્શને। જય દ્વારકાધીશ। તો મિત્રો, દ્વારકા જવા માટે આપણી ગાડી આવી ગઈ છે। આ ગાડીના નંબર છે, આ આપણી ગાડી છે અને મેમ્બર પણ જો અહીંયા આવી ગયા બધા। અતુલભાઈ, યુવરાજ, હર્ષ, બંસી, આ બીજા બધા ઘણા બધા મેમ્બર છે। તો આપણે દ્વારકા જવા માટે હમણાં થોડી વારમાં જ નીકળીએ છીએ દ્વારકાધીશના દર્શન માટે। તો ચાલો મિત્રો, અંદર બેસી જાઓ બધાય। હર્ષ, અંદર બેસી જા। યુવરાજ, ઊભો રહે। ચાલો ફટાફટ ચડી જાઓ બધા। આ ઠેલા અહીંયા રાખી દો, હમણાં આવી જાય બધા। આપણા ડ્રાઈવર છે। અંદર જો અડધા માણસો ગોઠવાઈ ગયા છે, બંસી પણ ગોઠવાઈ ગઈ છે, જયશ્રીબેન, બંસી સીટ ઉપર બેસી ગઈ છે। ચાલો, અતુલભાઈ આવી ગયા છે। બીજા કોણ બાકી છે? હવે આવી જાઓ ફટાફટ। 11:15 વાગ્યા છે, ગોઠવાઈ જાઓ। હર્ષ, હજી ઘણા બધા બાકી છે। હા, બેસી જાઓ। એ હતા નહીં, મારા ઘરના હતા, ધર્મપત્ની જો આ રહ્યા, દક્ષા। હાલો આવતા રહ્યો। આવી જાઓ ભૂરાભાઈ। હાલો જલ્દી, ગાડી ઉપાડવાની છે। ફાઇનલી આપણે આવી ગયા છે દ્વારકાધીશના દર્શન માટે। આપણે અહીંથી લગભગ 3 થી 4 કિલોમીટર હાલવું પડે એમ છે। હાલીને જાય છીએ અત્યારે, રાતનો સમય છે। એને 12 વાગે ગાડી ઉપડી હતી, અત્યારે લગભગ 3, સવા 3 વાગ્યા હતા। જો આ પબ્લિક જુઓ તમે દર્શન માટે, થાકી ગયા બેઠા હોય આરામ કરવા માટે બધા। આખી બસ જો હાલીને જ જાય છે। બસના જે મેમ્બર હતા ને બધા હાલીને જાય છે। જો સામું મંદિર દેખાય, ઝૂમ કરો, સામું મંદિર જો। હાલો, હાલતા રહ્યો, આવતા રહ્યો। હાલો, ઘણા બધા પાછળ છે હજી। તમે કેમ પાછા જાવ છો? ભૂરાભાઈ, આ જો દરિયાનું પાણી અહીંયા આવી ગયું। જો પેલા કોરું હતું, જો આ દેખાય, જો સામે જે ગુલાબી છે ને એ મંદિર છે। હા, એ ઝૂમ કરીને તમને બતાવ્યું। હાલવા માંડો, હાલો હવે। વહેલા હાલવા માંડશો તો વહેલા દર્શન થાય। ઠેલા બધા લઈ લીધા છે, અમુક ઠેલા રાખ્યા સામાનના બસમાં। જો અહીંયા મંદિર આગળ પહોંચી ગયા આપણે થોડાક।